હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે કારેલાનું શાક બનાવીશું અને તે પણ બાળકોથી લઈને બધાને ભાવે તેવું, કારણ કે કારેલાના આ શાકમાં કારેલાની જરા પણ કડવાશ નથી લાગતી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌપ્રથમ કારેલાની છાલ ઉતારી પછી બી કાઢી અને આવા રાઉન્ડ શેપમાં તેને કટ કરી લેવાના છે. બધા કારેલાને આવી રીતના કટ કરી અને પછી તેમાં મીઠું એડ કરવાનું છે. થોડું વધારે મીઠું એડ કરી દઈશું અને મીઠું પાણી ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને આમનામ ચોળી અને રાખી મૂકીશું. ત્યારબાદ થોડી વાર પછી તેમાં પાણી એડ કરવાનું અને કારેલાને આપણે હાથ વડે ચોળવાના છે. આવી રીતના સરસ ચોળાઈ જાય એટલે તેની બધી જ કડવાશ નીકળી જાય છે. પછી આપણે તેને હાથ વડે દબાવી અને બધું પાણી કાઢી લેવાનું છે અને કારેલાને આપણે કુકરમાં એડ કરી દેવાના છે. બધું પાણી કાઢી લેવાનું છે. ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરી અને વિસલ વગાડી દઈશું. મીઠું નાખવાની જરૂર નથી કારણ કે કારેલામાં થોડું ખારાશ તો હોય જ છે, આપણે પહેલા મીઠું નાખ્યું હતું એટલે. હવે આપણે 3 વિસલ વગાડી દેવાની છે અને ત્યારે આપણે ડુંગળી અને ટમેટા ઝીણા સમારી લઈશું. ત્યાર પછી કારેલા બફાઈ જાય એટલે પાણી ન રહે તે રીતે એક બાઉલમાં તેને કાઢી લઈશું. પછી એક પેનમાં આપણે તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં જીરું એડ કરીશું. ત્યારબાદ તેમાં હિંગ એડ કરીશું. ત્યારબાદ સમારેલી ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને થોડી સંતળાવા દેવાની અને પછી આપણે તેમાં ટમાટા એડ કરી દઈશું. પછી તેમાં હળદર એડ કરીશું. ત્યારબાદ ચટણી એડ કરીશું. ત્યારબાદ ધાણા જીરું અને ત્યાર પછી ગરમ મસાલો. આ બધું એડ કરી અને બધું મિક્સ કરી દઈશું. પછી તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. કારેલામાં તો પહેલેથી મીઠું નાખ્યું હતું એટલે કારેલા પછી એડ કરી દઈશું. હવે આ બધું જ મિક્સ કરી દઈશું. જુઓ કેટલું સરસ લાગે છે શાક. સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તમે ગરમા ગરમ રોટલી સાથે એકવાર ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે, બધાને ભાવશે કારણ કે આમાં કારેલાની જરા પણ કડવાશ નથી લાગતી. હવે તેને કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. જુઓ, આપણું શાક પીરસવા માટે તૈયાર. જો તમને આ શાકનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો. અને આવા નવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. એકવાર ટ્રાય કરજો અને પછી કમેન્ટમાં કહેજો કેવું બને છે. થેન્ક યુ.